ત્યારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે બોટાદમાં લાઠીદળ ગામ પાસે એક ઇકો કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। બોટાદ જિલ્લાના માહિતી કચેરીએ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી હતી કે લાઠીદળ પાસે ભયંકર વહેણમાં ઇકો કાર ફસાઈ ગઈ છે। જિલ્લા વહીવટીતંત્રની ત્વરિત કાર્યવાહીથી 2 લોકોના જીવ બચાવાયા છે અને એક મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે બાકીના લોકોની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સર્ચ ઓપરેશન शुरू कर दी थी। यहाँ पर कल सुबह इंसिडेंट हुआ था। बहुत दुखद घटना है कि यहाँ पर 9 लोग थे, शायद किसी टेम्पो में जा रहे थे तो वो बह गए थे पानी के बहाव में, जिनमें से 2 को उसी समय बचा लिया गया। उसके बाद जो सूचना है उसके अनुसार कितना 4 को और बॉडी रिकवर किया है और हम जो मिसिंग पर्सन है उनके अब सर्च करेंगे।